તમે ઉપવાસ કરો છો તો તમને ખબર હોવી જોઈએ ઉપવાસ એટલે શું. ઉપવાસ એટલે તપ છે. ખરેખરમાં તપ કહેવાય. ઉપવાસ એટલે મોટું તપ. હવે એ તપ કરતા હોય આંખો બંધ કરીને અને એમાં કોક તમને કોક જગાડ, તમને કોક કઈ અણસાર કરે, તમારી આંખો ખુલી જાય ને. એવી રીતે તમે ઉપવાસ કરો એટલે તમારું પેટ ખાલી હોય, આંતરડા રોતા હોય, કઈક માગતા હોય ને તમે અંદર ના લો એટલે પરમાત્માને ખબર પડે કે મારો દીકરો કે દીકરી મારું ભજન કરે છે. આવા તમારી આતેડી અંદરથી કલ્પાન થતી હોય, બહુ ભૂખ લાગી હોય, બહુ તરસ લાગી હોય, ત્યારે પરમાત્મા આપડાઓ એટલે તપ છે, ઉપવાસ નથી. ઉપવાસ કરો છો તો ખાવ છો શું કરવા? ખવાય ખરી? કદાચ એવું હોય કે ભાઈ ખાવું નથી, પાણી પીશું તો આખો દાડો પાણી પીવ, ખાય નહીં, કોઈને વાતચીત કરવાની નહીં, કોઈને બોલાવાના નહીં, જેનું ભજન કરો છો એનું જ કરો. ત્યારે પરમાત્મા માતાઓ મારા જેવી બોલતી હોય.